શાંતિકરણ જગભરણ ઘડણ ઘણા ભવઘાટ પણ માડી નમો યાદ નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. જય માતાજી મિત્રો, હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી. વધારે વાત નહીં કરતા માત્ર ને માત્ર મારે આપને માં રાજબાઈમાં, ચરાડવાની રાજબાઈમાં હોય કે ઝીંઝુવાડાની રાજલ હોય, સાહેબ રાજબાઈ તો રાજબાઈમાં છે. અનેક વ્યક્તિઓના માં કુળદેવી છે આજની તારીખમાં. અને સાહેબ માં જગદંબા વેણે વાત કરે છે અને માં ધાયરા કામ કરે છે. સાહેબ અમારે કાનભા મુખિયાના જબરજસ્ત દુહા છે કે રાજલ રાજલ રટણથી વખતે કીધી વાર, કે રાજલ રાજલ રટણથી વખતે કીધી વાર, ચંડિકા ચારણી દિલી ગઢ દરબાર, પોગી તું પલવારમાં ડણકીન અકબર દ્વાર. વાહ વાહ કાનભા વાહ, કે પોગી તું પલવારમાં ડણકીન અકબર દ્વાર, ચંડિકા રૂપે ચારણી દિલી ગઢ દરબાર, ઝીંઝુવાડે જોગણી પરચાળી પૂજાય, ઝીંઝુવાડે જોગણી પરચાળી પૂજાય, ત્રણ ભુવન તું તારણી જગદંબ ઓખા જગદંબ ઉદા જાય. વાહ વાહ. પણ સમર્થ સખ્ત ઉદા સધુ રાખ્યો પિથલ રંગ, પણ કીધો રાજલ કાયમીન ભલ નવરોજો ભંગ. આવા અમારા કાનભા મુખિયાના સાહેબ જબરજસ્ત દુહા છે. માં રાજબાઈમાંની જેટલી વાત કરીએ કે પુંજલભાઈ રવારી સુરેન્દ્રનગર સાહેબ અદ્ભુત જેમના શબ્દો છે, એમને લખ્યું છે કે માં રાજબાઈ માને યાદ કરતા એમ કે છે કે અવરને આપી શકું માડી એટલું મને આપજે, વિકત જાણી વાવરેને વાદ હૃદય રખાવજે, ભેલા જ રાખી ભાનુરુને તો ગુડલા ગવરાવજે. હે માં ચરાડવાની રાજલ, હે ઝીંઝુવાડાની રાજલ, માતું રહેમ દ્રષ્ટિ રાખજે. માં ભગવતી ભવસાગરે આવી માતું તારજે, વાયે અવળો વાયરો તો સુકાન તું સંભાળજે, આ જીવન રૂપી જહાજને માતું અહીં પારું તારજે. જેને કહેવાય છોરું કછોરું થાય તો મારી ઘડીને રેજા મેલજે, છોરું કછોરું થાય તો ઘડીને રેઢા મેલજે, ખોળેલે લઈ અને ખંતથી માં સતના પાઠ પડાવજે, બાળ જાણીને તું બાઈ તું હર ઘડી ભેલી હાલજે. અરે માડી ચરાડવાની ઝીંઝુવાડાની રાજલ, માડી તું રહેમ દ્રષ્ટિ રાખજે, બાઈ તારા બાગમાં સંસ્કારના જળ સિંચજે, કરમાઈને એક એક ફળી ડાળ ફળ દીફાવજે, મોઘા રખાઈ મૂળ તું માળી બની મહેકાવજે. અરે ઝીંઝુવાડાની રાજલ, ચરાડવાની રાજલ, માં તું રહેમ દ્રષ્ટિ રાખજે. પણ છેલ્લા શબ્દોમાં પૂજલભાઈ એમ કહે છે કે અરજ સાંભળીને આદ શક્તિ કષ્ટ સઘળા કાપજે. હે માં રાજબાઈ માં, હે જગદંબા, આઈ તું અરજ સાંભળીને આદ શક્તિ કષ્ટ સઘળા કાપજે, વહમિયા જગવાર માડી આપદ વેળે આવજે, અળગા કરી અમારા તું બાળ પુંજલને તાળજે. હે માડી ચરાડવાની રાજલ, હે ઝીંઝુવાડાની રાજલ, માડી તું રહેમ દ્રષ્ટિ રાખજે. જેને કહેવાય હે માં. આવી રાજબાઈ માની અનેક કૃતિઓ છે. એક આ કૃતિ અને બીજી કૃતિ અમારે વિજયભા ભાટી સાહેબ એમને બહુ અદ્ભુત માં રાજબાઈ માની જે કૃતિ લખી છે કે નવરોજો મથે નખ દખ એશો દર્શાણ, રાજલ રજપૂત રખ નવરોજો દિયે છુડાય. એક અગાઉનો પણ એક દોહો છે કે ડ્રુપ સિંહલ રાજલ બની અને ડણકી નેતું ડાઢાળ, પણ થડકો અકબર બાદશાહ એના થર હેરા બીગબડીઓને બાળ. એમ કે નવરોજો મથે નખ દખ એશો દર્શાણ, રાજલ રજપૂત રખ નવરોજો દિયે છુડાય. સાહેબ એ તો રાજબાઈમાં જ કરી શકે. સાહેબ એ વાત તો બહુ લાંબી છે આઈમાની રાજબાઈમાંની, પહેલેથી છેલ્લે સુધી કરીએ તો. પણ અમારે વિજયભા ભાટી જેને કહેવાય જે શબ્દો લખ્યા છે કે પિથલ લજ્જ કચ્ચ સચ સિંહ રૂપ ધારણી, સુણી પુકાર ગૌદૂતા દિલી બધારણી, ચરાડવે ચડી પડી સંભાલ બાલ તારણી, દહાડ રાજ લા જબલ ચાલ સૂલ ચારણી, બિકાણ ભોપ આણ જાણ તોપલાણ સિંહણી, બિરાણ હાક ડાક ભૈર યુદ્ધ કાલિકા બની, અનિલ વેગ લય ચલી કિતબ ડીપ ડારણી, દહાડ રાજ લાય જબલ ચાલ સૂલ ચારણી, વિપલ્લ બલ મેં સબલ તૂથલ ભૂષતા મગા, ચાલે ભમા ડગા મગા, પિયા પુના કરાલ કોપ શંકરી, હરિસ્વરૂપ લય બની જેને કહેવાય હરિસ્વરૂપ લય બની, દહાડ રાજ લાય જબલ ચાલ સૂલ ચારણી, વિપલ્લ પલ્લ મેં સબલ તૂથલ ભૂષતા મગા, ચાલે ભમા ડગા મગા, પિયા પુના કરાલ કોપ શંકરી, હરિસ્વરૂપ લય બની, દહાડ રાજ લાય જબલ ચાલ સોલું ચારણી. અરે અલીબદ રત પીર હદ પે ભયા, નમાજ વાજ રાજ વાજ યાદ મુખ સે ગયા, ડણક દાઢિયાળ માત જો તલાપ મારણી, દહાડ રાજ લાય જબલ ચાલ સોલું ચારણી. જેને કહેવાય અને પછી આગળ લખે છે કે અડેડ વાડી જાપ ફાટ તું ઝપાટ લેચડી, અરે હથાલરી થપાટ લાટ ભમ પાટરી ફટી, અથોક કોપ ભેકારી લટાક લાક મારણી, દહાડ રાજ લાય જબલ ચાલ સોલું ચારણી. અને હવે કે નરોજો બોજ ખંડણી, પ્રચંડ દંડ દંડની, છત્તીસ ખાસ ખતિયા તો યોબ રોબ લોબડી, રૂઆબ દાબ પાત સાહ તું ગરુર ગારણી, દહાડ રાજ લાય જબલ ચાલ સોલ ચારણી. અરે મગે મગે જલાલુદ્દીન ખિન્ન ખિન્ન મુંગલા, અબે શરણ થારે સહાર તારે હિંગુલા, સદા સેવ ગા સહાય ભીડ ભંજ કારણી, દહાડ રાજ લાય જબલ ચાલ સોલ ચારણી. 56 કરોડ ચામુડા 84 ચાર ના ભળે, 9 લાખ લોબડિયાળે વિશા બજા બજા વડે. અરે નારાત છંદ મેં વિજો ભણો ખમા ખમા, ઘણી રાજબાઈ
રાજબાઈ માને સાહેબ વિજભાઈ એમ કે છે મારે કે નારાજ છંદ મેં બજો વિજો ભણો ખમા ખમા ઘણી ઘણી દહાડ રાજ લાજ બલ ચાલ સૂલ ચારણી દહાડ રાજ લાજ બલ ચાલ સૂલ ચારણી માં ચરાડવાની રાજલ હોય તોય ભલે જેને કહેવાય જીજવાડાની રાજલ પણ માં દિલ્હીના તખતના ઉપર જેને કહેવાય બિરાજે છે ઈ રાજબાઈમાં હતોય પણ જેને કહેવાય કે કેવું કેવું છે અરજ કરો હાંભળો આદ શક્તિ જમે ગરજમું પડી છે હેત ગાઢી અઠેમાં આવજે રૂપતું યાવડા દેવિયા વડેરી દેવ દાઢી માં કરણિયા 151 વર્ષ હયાત રહ્યા આ દુનિયાની માલિપા અને માએ અહીંયા દેહ વિલય થયો અને પછી જેને કહેવાય ઉદાવાતા ચારણના ઘરે જે જગદંબાનો જન્મ થયો ને સાહેબ ઈ આઈ રાજબાઈમાં એટલે રાજબાઈમાં કયો તોય ભલે આઈ કરણીમાં કયો તોય ભલે સાહેબ માત્ર ને માત્ર સાહેબ આઈમાં એટલે માં પાર્વતીનો જેને કહેવાય અંશ છે સાહેબ ઈ રાજબાઈમાં મારું તમારું સાહેબ કાયમને માટે હું તમે માનતા કરી હું તમે સ્મરણ કરી એટલે માં રાજબાઈમાં મારી તમારી સાહેબ માથે કૃપા કરે છે કાયમને માટે હજારો વ્યક્તિઓને જે કુળદેવી છે એમની બધા જ એની માથે માં રાજબાઈમાં કૃપા રાખે એવી મા પાસે પ્રાર્થના વધારે વાત નહીં કરતા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવીના જય માતાજી મારી યુટ્યુબ ચેનલ કિશોરદાન ગઢવી ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવી ઓફિશિયલ આપ જોઈ શકો છો જય મા રાજબાઈમાં જય રાજબાઈમાં જય રાજબાઈમાં